વિસાવદરમાં ભગવાન જગન્નાથજીની નવમી રથયાત્રાનું આયોજન કરવામાં આવતી ધૂમધામથી નગર ચર્ચાએ ઠાકોરજી પધાર્યા. વિસાવદર કાલાસારી રોડ પર આવેલ જગન્નાથ મંદિર ખાતે સવારે 10 વાગ્યે જગન્નાથજીને અન્નકૂટ ધરાવે. ત્યારબાદ જગન્નાથજી નવમી રથયાત્રાનું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભગવાન જગન્નાથજીને તેમની પહિંદ વિધિના સાવરણાની પૂજા કરી ભગવાન જગન્નાથના રથની પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. તે યાત્રા વિસાવદરના ડાયમંડ ચોક, કન્યા ચોક, બસ સ્ટેન્ડ ચોક, મુરલીધર પ્લોટ ખાતે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા કરી અને કાલાસારી રોડ જગન્નાથ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી. રથયાત્રામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રથયાત્રા દરમિયાન વિસાવદરની ધર્મપ્રેમી બહેનો દ્વારા સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિસાવદરની જનતાએ પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈપણ અછીય ઘટના ન બને તે માટે થઈ વિસાવદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાનને જ્યારે રથની અંદર બેસાડવામાં આવ્યો ત્યારે રથની અંદર પણ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળી ત્યારે બહેનોએ સંગીતના તાલે ગરબા ગાય અને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ત્યારે મોટી સંખ્યાની અંદર હૈયે હૈયું દળાય તેટલી મોટી સંખ્યાની અંદર ભગવાન જગન્નાથજીની યાત્રાની અંદર શ્રદ્ધાળુ ભક્તો જોડાયા હતા. વિસાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની આ વર્ષે નવમી રથયાત્રા યોજાઈ રહી છે. વિસાવદરના ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું નિમંત્રણ છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આમંત્રિત મહેમાનોમાં વિસાવદરના નગરપાલિકાના પ્રમુખશ્રી તથા વિસાવદરના ધારાસભ્યશ્રી તથા વિસાવદરના આગેવાનો સૌ લોકો સાથે મળીને આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. અને આ એવો લાવો આવી રહ્યો છે વિસાવદરની અંદર કે ભગવાન જગન્નાથજી વિસાવદર નગરીમાં નગરચર્યા કરવા નીકળી રહ્યા છે. ત્યારે વિસાવદરની ધર્મપ્રેમી જનતાનો એટલો બધો ઉત્સાહ છે કે આ વર્ષે તો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે અને લાભ લઈ રહ્યા છે આટલા વર્ષોથી. ને એ જ ભાગ્યના હિસાબે અમે વિસાવદરની અંદર આ વખતે નવમી રથયાત્રાએ પહોંચ્યા છે. એના સંદર્ભે આવો સાથે મળીને આ રથયાત્રાનો આનંદ લઈએ. અમારો ભગવાનનો ઉદ્દેશ છે કે આવો ખેંચો રથ, સરળ થશે ભક્તિ કેરો પથ. આ ભક્તિ કેરો પથને લોકો સિદ્ધ કરવા માટે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. અને આ રથયાત્રા એવી છે કે જે કોઈ બગીમાં નીકળે છે પણ કોઈ ઘોડા નથી હોતા કે નથી એમાં કોઈ વાહનો આવતા. એમાં ઓનલી ફોર ભગવાનને દોરડા વડે રથમાં ખેંચીને આખું નગર બતાવવાનું હોય છે. આ આપણા શાસ્ત્રો હિસાબ મુજબ અમે લોકો આ રથયાત્રા યોજી રહ્યા છીએ. જય જગન્નાથ.